जय श्री कृष्ण। मित्रों, आ विडियो में सांभळशुं जपी तपीना जपनी वार्ता, जे अधिक मास पुरुषोत्तम मास में सांभळवानो महिमा छे। जे सांभळवाथी भगवान पुरुषोत्तम राय प्रसन्न थाय छे, तेना भक्तनी दरेक मनोकामना पूर्ण करे छे। तो एवा पावन दिवसों में आ विडियो में सांभळशुं जपी तपीना जपनी सुंदर वार्ता। जो आपने वार्ता पसंद आवे तो विडियो ने लाइक शेर कॉमेंट करी, चैनल पर नवा छो तो चैनल सब्सक्राइब करी बाजू में बेल आइकन प्रेस करी देजो। धन्यवाद। तो सांभळीए सुंदर मजानी जपी तपीना जपनी वार्ता। अमरावती नामे नगरी हती। अमरावती में अमरसेन राजानु राज। राजा अमरसेन सरल स्वभावनो, धर्म ध्यानवाळो, पोतानी प्रजाना सुखे सुखी अने प्रजाना दुखे दुखी। पोतानी प्रजाना दुख सुख जाणवा थोड़ा एवा माणसो राखेला। ए प्रजामां भળી गયેલા અને નગરીના આખાય દિવસના ખબર રાજાને આપે। આમ રાજા રોજ રોજ પ્રજાના સુખ દુઃખની જાણકારી રાખે। એક દિવસ એક ભેદિયાએ આવીને અમરસેનને ખબર આપ્યા કે રાજા સાહેબ, આપની નગરીમાં બે સહેલીઓ રહે છે। એકનું નામ જપીબાઈ છે અને બીજીનું નામ તપીબાઈ છે। અત્યારે અધિક માસ ચાલે છે। આ જપીબાઈ અને તપીબાઈ પણ અધિક માસ નહાય છે, ભગવાન પુરુષોત્તમ રાયનું વ્રત કરે છે। પણ નવાઈની વાત એ છે કે જપીબાઈ નદીમાં નાઈને એમ બોલે છે કે રાજના રાયનો જય થાવો, અને તપીબાઈ એમ બોલે છે કે પુરુષોત્તમ રાયનો જય થાવો। જપીબાઈ આપનો જય જયકાર કરે છે, તેથી મને થયું કે આ વાત આપના સુધી પહોંચાડું। આટલું કહી અને ભેદિયો તો વિદાય થઈને ત્યાંથી નીકળી ગયો। રાજા મનમાં વિચારે છે કે જપીબાઈને મારા પર કેટલો વિશ્વાસ છે, લાવ હું કાનો કાન સાંભળું અને નજરે જોઉં। આવું વિચારી રાજા વેશ બદલી નદી કાંઠે આવ્યો છે અને રોજની માફક જપીબાઈ બોલી કે રાજના રાયનો જય થાવો, અને તપીબાઈ બોલી કે પુરુષોત્તમ રાયનો જય થાવો। પછી જપી અને તપી રસ્તે ચાલતા વાતો કરે છે। તપી કહે કે જપી, તું આમ રાજાનું જય બોલે છે, પરંતુ બે હાથવાળો રાજા તને આપી આપીને શું આપશે? મારું કહેવું માન અને 1000 હાથવાળાનો જય જયકાર કર, ન્યાલ થઈ જઈશ અને કાયાનું કલ્યાણ થશે, અંતકાળે ગોલોકમાં વાસ થશે। તપી કહે છે કે જો જપી, જંગલમાં મોર નાચ્યો કોણે જોયો? એમ 1000 હાથવાળાને કોઈએ જોયો નથી, અને 2 હાથવાળો તો વાર તહેવારે દર્શન આપે છે। મેં તો સાંભળ્યું છે કે હજારો વર્ષ તપ કરવાથી પણ ભગવાન પ્રસન્ન થતા નથી, જ્યારે આપણે તો તરત જ ફળ જોઈએ છે। એટલે હું તો રાજાનું જય બોલાવીશ। રાજા અમરસેન પણ જપી અને તપીની પાછળ પાછળ જતો હતો। તેણે આ બેયની વાતો સાંભળી, જપીના જવાબથી હરખાયો અને તેણે નક્કી કર્યું કે મારા પર આટલો ભરોસો કરનારને હું ન્યાલ કરી દઉં। આમ વિચારી રાજા પાછો વળી ગયો। અધિક માસનો છેલ્લો દિવસ છે। છેલ્લા દિવસે લોકો વ્રતનું ઉજવણું કરે છે, તેની રાજા અમરસેનને ખબર હતી। તેથી પોતાના સેવકોને મોકલી જપીબાઈને દરબારમાં માન સહિત તેડી લાવવા હુકમ કર્યો। રાજાના સેવકો તેડવા આવ્યા એટલે જપીબાઈના હરખનો પાર નથી। રાજનો ધણી બોલાવે એટલે નક્કી થઈ ગયું કે મારા ઉપર પ્રસન્ન થયા છે, હવે હું ન્યાલ થઈ જઈશ। હરખાતા જપીબાઈ રાજ દરબારમાં આવ્યા છે। જપીબાઈને જોતાં જ અમરસેને કહ્યું કે જપીબાઈ, તમે રોજ નદીમાં સ્નાન કરી મારી જય બોલાવતા, તેથી હું તમારા પર પ્રસન્ન થયો છું। આમ કહી અને સોનાનો હાર જપીબાઈને ભેટ આપ્યો। વધારામાં માટલા જેવડું મોટું મસ્ત કોળું આપી જપીબાઈને વિદાય કર્યા। રસ્તામાં જપીબાઈ હરખાતા વિચારે, સોનાનો હાર તો જાણે બરાબર છે, પણ આ કોળું રાજાએ શા માટે આપ્યું હશે? હું એકલી બાઈ, મારે વળી આટલા બધા શાકની શું જરૂર? રસ્તામાં શાકવાળાની દુકાન આવી અને જપીબાઈએ શાકવાળાને કહ્યું કે ભાઈ, આ કોળાની જેટલી કિંમત થાય એટલું બીજું શાક આપો। શાક લઈને જપીબાઈ ઘેરે ગયા છે। આ બાજુ તપીબાઈને પણ આજે વ્રતનું ઉજવણું કરવાનું હતું। એ સીધું સામાન ખરીદવા નીકળ્યા છે। વળતી વખતે શાકવાળાની દુકાને આવ્યા। સામે જ સરસ મજાનું કોળું જોયું। એને થયું કે લાવ આખુંય કોળું લઈ લઉં અને બધાઈને શાક પહોંચી રહેશે। શાકવાળાને કોળાનો ભાવ કરી 1 રૂપિયો આપી અને તપીબાઈ બધો સામાન લઈ ઘેર પહોંચ્યા।
પછી કોળાના જ્યાં 2 ભાગ કર્યા ને ત્યાં તો અંદરથી સોના મહોરો, હીરા, માણેક, મોતી નીકળ્યા. તપીબાઈના આનંદનો પાર ન રહ્યો. 2 હાથ જોડી પુરુષોત્તમ રાયને કહેવા લાગ્યા કે પ્રભુ, મેં આપનું વ્રત કર્યું અને આપે તરત જ ફળ આપ્યું. જય હો ભગવાન, જય હો. આમ એ તો ભગવાનની જય જયકાર બોલાવા લાગી. પછી તો નગર આખાના બ્રાહ્મણોને ભોજન કરાવવા બોલાવ્યા. મેવા મીઠાઈ બનાવ્યા. જાત ને ભાત ભાતના ભોજન બનાવી બ્રાહ્મણોને જમાડ્યા. દાન દક્ષિણા આપી બ્રાહ્મણોને ખુશ કર્યા. અને બ્રાહ્મણો તો તપીબાઈનો જય થાવો, તપીબાઈનો જય થાવો એમ બોલતા બોલતા વિદાય થયા છે. રાજાના ભેદિયાએ આવી અને તપીબાઈએ ધામધૂમથી બ્રાહ્મણો જમાડી દાન દક્ષિણા આપી પુરુષોત્તમ ભગવાનના વ્રતનું ઉજવણું કર્યું તેવા સમાચાર આપ્યા. રાજા વિચાર કરે છે કે તપીબાઈ આટલું બધું ધન ક્યાંથી લાવ્યા? જપીબાઈની જય થાવોને બદલે તપીબાઈની જય કેમ થઈ હશે? તરત જ રાજાએ જપીબાઈ અને તપીબાઈને બોલાવ્યા અને પૂછ્યું કે તપીબાઈ, સાચું કહેશો તો 100 વાના થશે અને જૂઠું બોલશો તો અવળી ઘાણીએ ઘાલીને પીલાવીશું. બોલો, તમારી પાસે આટલા બધા બ્રાહ્મણો જમાડવા અને દક્ષિણા આપવાનું ધન હતું નહીં તો પછી ક્યાંથી આવ્યું? અને તપીબાઈએ બધી હકીકત સાચી હતી તે કહી. રાજાએ શાકવાળાને બોલાવીને પૂછ્યું તો શાકવાળાએ જે વાત હતી તે સાચી કહી. તપીબાઈ અને શાકવાળાની વાત એક થઈ. તેથી રાજાએ જપીબાઈને કહ્યું કે જપીબાઈ, જોયું, 2 હાથવાળાએ આપ્યું પરંતુ નસીબના ન હોવાથી તમારી પાસે રહ્યું નહીં. અને 1000 હાથવાળાએ જ્યારે કૃપા કરી ત્યારે તપીબાઈને કોળું ભરીને હીરા, માણેક, મોતી અને સોના મહોરો આપી. માટે 2 હાથવાળા ઉપર વિશ્વાસ રાખવો એ સારી વાત છે, પરંતુ જો 1000 હાથવાળા ઉપર શ્રદ્ધા રાખી વિશ્વાસથી કોઈ પણ કાર્ય કરો ને તો તેનું ભગવાનને ફળ આપવું જ પડે છે અને આપેલું ફળ એળે જતું નથી. પછી તો રાજાએ જપીબાઈને, તપીબાઈને અને પેલા શાકવાળાને થોડી થોડી સોના મહોરો આપી અને વિદાય કર્યા છે. આમ હે પૂર્ણ પુરુષોત્તમ રાય, જેવા તમે તપીબાઈને ફળ્યા એવા સૌ ભક્તજનોને ફળજો. આ તમારું વ્રત કરનારને, વ્રતની કથા વાંચનારને, સાંભળનારને, કહેનારને સૌને ફળજો, સૌની મનોકામના પૂર્ણ કરજો. બોલો ભગવાન પુરુષોત્તમ રાયની જય. તો મિત્રો, આપણી સાંભળી અધિક માસનું મહાત્મ્ય દર્શાવતી સુંદર કથા વાર્તા જપી તપીના જપ. હવે સાંભળશું કાંઠા ગોરમાની પૂજા કરતા સમયે ગવાતું ગીત. નાહી ધોઈને નીસર્યા, પાપ એટલા વિસર્યા. નાહી ધોઈને નીસર્યા, પાપ એટલા વિસર્યા. નાયા ધોયા રે લાણા, પાપ સઘળા ઠેલાણા. નાય ધોઈને પૂજ્યો આરો, નાહી ધોઈને પૂજ્યા ખડકા. દેરાણી જેઠાણી દેજો સરખા, નાય ધોઈને પૂજ્યા સુખ. અમને દેજો સર્વે સુખ, નાય ધોઈને પૂજ્યા ઉંબર. અમને દેજો દઈ દઈ ઠુંબર. નાય ધોઈને પૂજ્યા નીર, અમને દેજો કોરા ચીર. નાય ધોઈને પૂજ્યા કેળ, અમને દેજો શ્રી કૃષ્ણની પેર. નાય ધોઈને પૂજી વાંસળી, અમને દેજો રૂપાની વાંસળી. નાય ધોઈને પૂજ્યા ગોઠણ, અમને દેજો શ્રી કૃષ્ણના ઓઢણ. નાય ધોઈને પૂંજી પીડી, શ્રી કૃષ્ણ ઉઘાડું છીંડી. નાય ધોઈને પૂંજી કોણી, અમને દેજો મહીની દોણી. નાય ધોઈને પૂંજી કળાઈ, અમને દેજો ઢોલિયા તળાઈ. નાય ધોઈને પૂંજ્યા હૈયા, દીકરોને વહુ કરજો કૈયા. નાય ધોઈને પૂજ્યા ખભા, અમને દેજો સમૃદ્ધ સગા. નાય ધોઈને પૂજ્યા કાન, મરતી વેળાએ દેજો સાન. નાય ધોઈને પૂજ્યા આગ, કોટી લક્ષ સસરો લક્ષરી બાપ. નાય ધોઈને પૂજીએ સૂરજ, અમને દેજો હૈયામાં ધીરજ. બોલો ભગવાન પુરુષોત્તમ રાયની જય. તો મિત્રો, આપણે સાંભળી અધિક માસનું મહાત્મ્ય દર્શાવતી સુંદર કથા વાર્તા તથા કાંઠાગોરની પૂજા કરતા સમયે ગવાતું સુંદર ગીત. અધિક માસ કે જેને પુરુષોત્તમ માસ કહે છે, આ મહિનામાં નિત્ય એક અધ્યાય અને કથા સાંભળવાનો મહિમા છે. ભગવાન પુરુષોત્તમ રાયની પૂજા પાઠ કરી, દાન પુણ્ય કરી, પવિત્ર નદી કે જળાશયમાં સ્નાન કરવાથી અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે. જે મનુષ્ય વ્રત, પૂજા કે ઉપવાસ કરી શકવા સમર્થ નથી તો તેમણે નિત્ય એક અધ્યાય અને એક પુરુષોત્તમ માસનું મહાત્મ્ય દર્શાવતી કથા જરૂર સાંભળવી જોઈએ. કારણ કે અધિક માસ
કે જેને મલમાસ કહે છે, તેની પર ભગવાન પુરુષોત્તમ રાયે કૃપા કરી અને તેને પોતાનું નામ આપ્યું. આથી આપણે પણ જો આ મહિનામાં પ્રભુની કૃપાને પ્રાપ્ત કરવા માટે રોજ પૂજા પાઠ કરીએ, સ્નાન, ધ્યાન, દાન કરીએ, નિત્ય એક કથા અને અધ્યાય સાંભળીએ, તો પ્રભુ આપણી ઉપર કૃપા કરે છે અને આપણી મનોકામના પૂર્ણ કરે છે, તેમાં કોઈ શંકા નથી. તો મિત્રો, આ વિડીયોમાં અધિક માસનું મહાત્મ્ય દર્શાવતી સુંદર કથા વાર્તા તથા કાઠા ગોરમાની પૂજા કરતા સમયે ગવાતું ગીત તમે પૂરી શ્રદ્ધાથી અંત સુધી સાંભળ્યું. જે સાંભળવું તમને જરૂર ગમ્યું હશે તો વિડીયોને લાઈક કરી કોમેન્ટમાં જય પુરુષોત્તમ રાય જરૂર લખજો. ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ આઇકન પ્રેસ કરી દેજો, જેથી આપણા આવતા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી, નવી ધાર્મિક કથા સાથે. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય પુરુષોત્તમ રાય.